બ્રહ્માંડને પરમાત્માની રચના કેવી રીતે આપી અને એ દીજીએ સ્વયં પરમાત્મા જ્યારે મા સ્વરૂપે વિદ્યમાન થયો યા શ્રી સ્વયં સુકૃતા નામ ભુવનેશુ લક્ષ્મી પાપાત્મનામ કૃત્યામ હૃદયેશુ બુદ્ધિ સત્તા સતા ગુણજન પ્રભાવ લજ્જા ત્વામ વિશ્વ પરિપાલય દેવી વિશ્વમ સાહેબ ભગવાન જ્યારે પોતે દીકરી સ્વરૂપે પોતે મા સ્વરૂપે આ જગતમાં વિદ્યમાન થયો ને તાણ આ માના સ્વરૂપની અને મા કોઈ પણ સ્વરૂપમાં હોય માણસની માનીએ માં કહેવાય અને ગાયનું વાછરડું હોય ને એની માનીએ માં જ કહેવાય બાપ માનો પ્રેમ આ છે અને એટલે સંતો મહાપુરુષો એમ લખે છે માતા ગંગા સમ તીરથ પિતા પુષ્કર એવ ચ ગુરુ કેદાર સમ તીરથ અને માતા તીરથ પોતા તમે જુઓ સાહેબ આ દુનિયામાં તમે નમે બધા થોડી વેણાજી તો કરીએ છે ને મોબાઈલ આયા કરો છો ને ફોટા લ્યો છો તમારી જાતના પૂતળો જોડે લ્યો બાઈક ઉપર લ્યો અને તમારો ફોટામાં તમે રૂડા રૂપા હારા લાગતો હોય થોડા પછી ગમંડમાં રહો હે મારા જેવું કોઈ હારું નહીં મારા જેવું પાડો નહીં અરે તારું સેટિંગ તો ખાઈ ગયેલું છે પણ તારા મા બાપનો પૂછ કે એને હું કેટલી છે પૂછ્યું છે પોતાનું માન દેવોને દુર્લભ છે દુર્લભ જેનું દૂધ અરે અવતાર લઈને ઉજળા કરે એવી મમતાળુ માની કોક ઉદરમાં ઉદો હતો જીવ હાટે જન્મ પ્રમાણ આ પટના ધાવણ ધવડાવે તમારા મારા દેહમાં પૂરે પ્રાણ સંસારમાં તમને મને રૂડા શોભતા કરે એવી જનની જગદંબા હશે માં જગદંબા કે માં કહેતા મોઢું ઉગડે બાપ કહેતો થાય બંધ માં બાપ સૂરજ બપોરનો માં પૂનમનો છે માને કેમ મહત્વ આવ્યું સંતોએ આવ્યું મહાપુરુષોએ આવ્યું જ્ઞાનીઓ આવ્યું શાસ્ત્રોએ આવ્યું કારણ માં જે કેવું તીરથ છે સાહેબ કે જેના લીધે આ તમે દુનિયા જુઓ છો તમે ફોટા લઈને રાજી થો તમે તમારી જાતને રૂપાળા સમજીને રાજી થો પણ માં જે દુઃખ વેઠશે ને સાહેબ 9 મહિના મોત સાથે લડશે માં મોત સાથે લડા નકા આજ વો જેના નામના આ નેજા ફરકે છે એ રામદેવજી બાપુ જેના ઘેર આયા ને એ માતા મેળા દે તમે એમ માનો છો આમ તમારી મેડમ ખીકી ખીકી કે કરવા વાળો તો માતા મેળા દે બજારમાં હર ફરીને તો એ ઓલાગતો તો તમને ગપ્પામાં હેડ એ વાતો આતાણા હરવાજી તમે હું સમજો છો તમારા કરતો કોઈ કમ રકમ હતા હે ને કળે એટલે ગમે જેવો દુરજી જાય સાહેબ 900 ગામનો ધણી હતો ઓગરાનો મહારાજા અજમલ નીકળે ને એટલે સાહેબ એક વખત ગમે જેવો વ્યક્તિ એ તાજીમ કરી જાય જોધપુરનો બાદશાહ હતો ને તો એ જેનો સલ્યુટ મારી જાય માતા મેણા દે ઉભો ઉભો અગ્નિ પ્રગટ કરે સાહેબ આવી સતીમતી માતા પણ એક જ વસ્તુની ખોટ હતી અને એ એના ઘરે દીકરો નતો આજે તમારી કોઈ પણ દીકરી રૂડી પાડી હોય 50 તોલા હોનું આલો 10 ગાડીઓ આલો પણ એ છોકરીનો વસ્તાર ના હોય ને ભગવાનની ના હમ જોયું ના હોય ને અને 10 વર્ષે છોકરી જોઈ કોકના લગનમાં ભેગી થાય ને એકબીજાની બેનપણીઓ પૂછે હે ફલાણી તારે ભણ્યો હું છે તારે એ છોકરીની અંગો કોણી આવી જાય હું આવી જાય છોકરાનું પરિણામ જો 10 વર્ષ સુધી એ કદાચ વસ્તાર વગરનો રહ્યો ને પછી જુઓ તો ભૂ આયગર માં બે હશે જો દીશમે બે હશે કે નહીં પછી તો ઇમની મે તમે હોડાઈ કરતા હોય તો ઘંટડી વગાડ્યો અરે બાજી લાજી બાજી આ તો બા ધાનો મારો સોરાન ગયા છે અને તોય આપણે વટ પાડીએ છીએ આટલા ઓશિયાળા છીએ માના તોય તમને નથી કહેતો બાપુ હાથો કરો ગપ્પો મારો કારણ કે તમે તો માં છો જ નહીં તમે માના પેટમાંથી આવ્યો નથી આ તો માના પેટમાંથી જે આવ્યો હોય ને જનની જન તો 3 જણ ભગત હતા કાચુ આ વખતે જો હું તંબુરો વગાડો ઉપર ઓય આયા પછી કોઈ કલાકાર થાય કોઈ મહારાજ થાય કોઈ સાહેબ થાય કોઈ વડાપ્રધાન થાય પણ મોઈનમાં આઉટી ગયો હોય તો બસ હું ઘંટડી વગાડે તપ કેનું સાહેબ એ માનું તપ કેનું તપ કોનું તપ સાહેબ નકે તમે 50,000 વર્ષથી ઓમ કરીને હિમાલયના ડુંગરો વાળો ઓમ કરો એટલે સોરો પડે આ બા ભાગ્યશાળી નહીં દીકરાના ઘરે દીકરા 3 ભાઈ છે ભાઈ મારા મંગલદાસ છે રમેશભાઈ છે જસભાઈ છે અને એ બોલતો મારા સોમેશભાઈ તો મારા કુંવાર છે મારા કોમની બોરડીની મારા વિનુભાઈના બેન છે સાહેબ એ મારા જસભાઈ સુભદ્રાબેન તો હું સો હોય બેઠેલો છું આટલામાં
હોય છે ને હા તમે અડવીને પડે એવું નથી ને આવું નખવામાં એવું છે સાહેબ જે ખરેખર ઘર ન હોય ને એ હવે લાગણી હોય મારા સમાજમાં એક મરણ થયું તેવા મારા બાજુ ઉઠવાનો રિવાજ છે અમારે તમારે હોય નથી તમારે તો હારા આનંદમાં હરીશું કોઈ મરી જાય તો હરીશું વાતો કરીશું અને અમારે તો સાહેબ જેને લાગણી હોય ને એ દીકરીઓ તો સાથી કૂટે સાહેબ ઘણી દીકરીઓને એટેક આવ્યું પણ પછી તેનો અડવેને પડવેને આવ્યા હોય ને એ આમ કરીને હાથ તો આટલા લાવું પણ પછી ઘણી મોબાઈલ હાથ તો હોય ને મોબાઈલ અડવેને પડવેને આવ્યા હોય ને એ આનો માની કિંમત ના હોય છે દુઃખ ના લાગતા હો બાપ ફરી એવું આવું પ્રસંગ આવે ને કોઈના ઘેર અને મને બોલાવતા નહીં પણ એક વાત યાદ રાખજો બાપ આ બધા બાજુ હારા છે એ તો બધું કોઈ નથી કાકા આ ગુરુ છે ગુરુ તો પ્રેમાળ હોય આ એ સંતો છે સંત તો બહુ સારો હું પણ સાહેબ બે સંતોમાં નથી અને ગુરુમાં નથી અમે ખીલા જેવા છીએ જેને કહીએ છીએ ને એ લોહી લવા કરીએ કારણ તમને નવું લાગે અત્યારે જયારે 4 કોગળા લોહી છે આજે પુણ્યાય છે ને મા બાપની હું જે વાત કરતો હતો સાહેબ અજમલજીનો છકન કોઈ ના લે ઘેર આયા ખાતા ખાતા વખમાં પોણી આવી ગયું મેડાને મારી પૂછ્યું કે કોઈ દાડો તમારી વખમાં પોણી પૂછ્યું ના કરતો તમને તમારા ઘરવાળી છોકર તમને તમારી જાતની છોકર અનાજનો હાથમાં આમ કોળિયો હતો અને આપણો તો તમે જુઓ એ વખતની રાણીઓ હતી કે ઘરવાળાનો ચહેરો બદલાય તો ખબર પડે અને અત્યારે તો આપણા રોણનો આપણા સમાજની ઓહો પેલો પૂછો ચોકીનું હુઈ જાય તો હે કે મારો કર્યો ભલે મળે હા હા તો સહજે લાગ્યો આ બદલાવનું એટલે છે એટલે આ સંતોની જરૂર પડે છે આ સંત સમાજની કેમ જરૂર પડે છે દગવામાં અમે હું નવું કરીએ છીએ કયો આ વર્ષોથી ગવાય છે પાપ તારું પ્રકાશ જાડી જાય તે કોઈએ એમ કીધું પાપ તારું પ્રકાશ નરેન્દ્ર જાડી જાય એવું વાયુ છે એક જ ભજન ગવાય છે ને બાજી હે તારો રે સાહેબ બતાય તો એવું કીધું કે તારા બાપાનું બતાય એવું જોઈ આવ્યું ચાર યુગની આરતી હું ભગવાનો ગાય કે મોતી રંગ હોય કે દિવાય પંડિત હોય પણ બીજી કોઈ વાત આવી હે કે ચાર યુગની આરતી સતા દાતો પાડો ગાય એવું જોઈ આવ્યું આ એક છે હું ઓલો છો તમે નવું કયો પણ આ જે સંતોએ જે તમને શીખવ્યું છે આ સંત સમાજ કેમ બેઠો છે બાપ તમે તો નસીબદાર છો સાહેબ તમે નસીબદાર છો કે તમારો આખો સમાજ સંત સમાજ છે સાહેબ કોટી ગંદન અહીંયા જેટલા બી આયા છે ને એના હૃદય કમળમાં એમના શરણમાં મારા કરોડો વાર વંદન છે કારણ કે બાપજી રામદાસ મહારાજે જયારે સ્ટાર્ટઅપ કર્યું ને ત્યારે એક શબ્દ સુંદર બોલ્યા હતા ચંપાબુની પાછળ છગનભાઈ છે ને તમે જુઓ છો પતિ પત્નીનું જીવન છે ને એક ગાડાના બે પૈડા જેવું છે ભલે ગયડા છે ને પણ એકબીજાની બાલિશ રસ એકબીજાનો બોલારો રસ લડ નગર એ તમારી ખબર રાખે ભલે ભગવાન એમનો હો વર્ષ સોનાની હોય રાખી હારા સંસ્કાર હોય મા બાપના તો એ દીકરીઓએ સાસુ સસરા મા બાપ ગણી અને સેવા કરવાની જ છે પણ આજ મને છગનભાઈ એમ લાગે છે ને કે આજે બે હાથ હોય એક હાથ તૂટી ગયો હોય જેની ભાગે જોડ એને માયામાં મીઠપ નહીં પછી ભલે ને વાતો કરીએ કરોડ એનું બંને સુખ ના પાડે એનું કારણ હું આ ચૂડી ચોટલા હાથે ગયો છે એટલે અખંડ સૌભાગ્ય હાથે ગયો છે તમે જુઓ માથે ધણી હોય ને ભાઈ કદાચ મરી જાય તો એને અખંડ સૌભાગ્યવતી કહેવામાં આવે છે અને એટલે તમારો લગન હોય ને તાણે પેલી ઘંટડીઓ વાળો હોય છે એ તને સાચવે તારો સતી અખંડ સૌભાગ્યવતી સાહેબ જેનો ભગવાન હાચવતો હોય પતિ પરમેશ્વર બને પતિ પરમેશ્વર પતિ એટલે એટલો ધણી નહીં હીરોભાઈ ગાતા હતા ને મેં તો પહેરી લીધો ચૂડલો તારો રે ધણી નથી નજર કોઈ બીજા ના પડી ધણીની મિલકત ખાવી હોય તો ધણીમાં ધ્યાન રાખવું પડે પછી આપણા અલગ ધણી કીએ છે પણ અલગ ધણી નહીં અલગ ધણી એટલે જેને લખી ના હકાય જે આપણા હૃદયમાં હોય
આપણા મનમાં હોય, આપણા ભાવમાં હોય, એ અલગ ધણી અને એ પરમાત્મા. આ તો ઘણા વખત તો મારું ઉંમર લાયક છે એટલે ઘણા વખત અલગ થી તો પેલો તો અલગ હમ એ નહીં બાપ. મીરાબાઈએ સાહેબ ભજન કર્યું. મીરાબાઈએ પોતાની જાત રોકી નાખી. કેમ? હોય કે આ મોતીરામ ને અમારા બધા બાવજીઓ છે ને બધા ઉભા થઈ આખી રાત કરી દાડા ભજન કર્યું. પણ સાહેબ દુઃખની વાત એ છે જેની પાછળ આજનો આ પુણ્ય વરો છે, આજનું આ ભજન છે, આ ભોજન છે, એ બા ભાગ્યશાળી છે. અને એટલે કહેવાય છે જલે તને તોલે કોઈ ના હોય બીજી, લોખા લાડ લડાવે જગતમાં. જન્મ દેનારી રે એ મારી જનતાને તોલે કોઈ ના આવે. પણ જનતા બનવું પડે બાપ, જનતા બનવું પડે. હા હા, જનતા હાચા મનથી બનવું પડે. અને એટલે સંતો કે છે જનની જનતો ત્રણ જણ ભગત દાતા કોઈ સૂર, નહીં તો રહેજે માધડી મત ગુમાવીશ તારું રોડ. અજમલજીને ખાતર ખાતર સોગંદ દીધા માતા મેણા દે કે તમે ના કહો ને તો તમને આ અંદેવની સોગંદ. અજમલજી બોલ્યા કે જતો તો અને ખેડૂતોએ મારા શકર ના લીધા. કા તો હું જીવ છે બહુ ભડકાયો એટલે સાહેબ 12 વર્ષ સુધી અજમલજીએ ભક્તિ કરી કે ના કરી? કરી કે એમાં અજમલ રાજા રૂડી ભક્તિ કરે હો જી. અરે દર પૂનમ દ્વારિકામાં જાય એવા અજમલ રાજા રૂડી. મા બાપની પુણ્યાય તમે જુઓ, માની ભક્તિ ને બાપનું પુણ્ય ભેગું થયું. 12 વર્ષ સુધી જેને પગપાળા યાત્રા કરી છે. અમારા ચંદ્રનાથજી મહારાજે 28 વર્ષ સુધી રણુજા હેડ્યા અને મને લાભ મળ્યો. અમારા નારાયણભાઈ અમારા ઈસાપુરના ઘેરથી અમે બધા રણુજા તૈયાર થયા. આજે એ નારાયણભાઈની હારીમાં એમની સાસુબાના ત્યાં આવવાનું થયું છે ને ત્યારે મને રામદેવજીનો આ પાઠ છે ત્યારે આ વાત કહેવાની મન થાય છે. સાહેબ 12 વર્ષથી તપ કર્યું. લાડવા લઈ ગયો તો પૂજારી જોઈ રહ્યા હતા, લાડવો ફટકાયો. પૂજારીને એમ લાગ્યો આ મૂર્તિ તોડી નાખે એટલે કે ભગવાન તો ખાવા ગયા છે. શું કરે કે દરિયામાં બગલો બાંધ્યો છે. અજમલજી કૂદી ગયા કે ના ગયા? આ તો વાત મારા ઘર લીધો નથી કરતો ને. હે તો કોઈ તો મને સમજાવવાની ને કાગદા બધું બહુ સમજેલો છો એટલે તમારા આગળ તો મારે બીજી વાત થાય નહીં. પણ સાહેબ ભગવાન હમ બોલો. અરે તમે કે કહો આ તો મારા ક્યારે ફોડી નાખ્યા કે ભાઈ લાડવા માર્યો. અજમલજી પગે પડી એ બોલ દતો બોલો સાહેબ માગવા માગું યાદ. પછી અજમલજીએ સોરા ના માગ્યા. બાપજી માર રાજપાટમાં કે રાજા છું તમારો પ્રતાપ છે. દીકરા કે દીકરા એવા ના જોઈએ. અકર્મી હોય દીકરા બોલું બાપનું નામ એના કરતા દીકરીઓ હારી કરે સેવાનું કામ. દીકરીઓ છો ને અમે તો મારો પક્ષ લઈએ છીએ. કારણ કે છોરા તો અત્યારના કડીમાં વાયરે ચડી ગયેલા છે. વાયરામ પડેલા છોરા સેવા ના કરે મા બાપની. આ બધા જ છે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો ને. પણ છોરા નથી કરતા. દીકરીઓ ભલે કઈ રીત હોય પણ એ મા બાપની ઓર રાખે છે. તમે જોજો માની માને નાની માં કહેવાય. કોઈ દાડો માં ના કહેવાય, નાની માં કહેવાય ને સાહેબ. હે તારા બાપાની માને દાદી માં કહેવાય. માના બરોબર માસીને માં જેવી કહેવાય પણ માં બરોબર કોઈ ના આવે. જને તાને તો કોઈ ના આવે. કારણ જેનું હૈયું રે હે માળો માં તું દયાનો મીઠો દરિયો જો. અરે અમી વર્ષે આંખડી તારી જાણે અષાઢી હેલી જો. કે દાન કે જગ આખું તોલું તો એ માના તોલે કોઈ નાવે. એવી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે. તારી યાદ આવે
મારા પાપણીએ પાણી પડાવે એ મારી જન્મની દેનારી માં. અને માં કેમ પૂજાય સાહેબ? એ ભગવાન કૃષ્ણએ અજમલજીને કીધું માગ માગી આપું. એ વાત છોરા ના જોઈએ કે ગઢપુરમાં સેવા ના કરે, છાંટા બની જાય, એવો દીકરો બનીને આવો. અને જો મારા પર લાગણી હોય ને મારી ભક્તિ તમારા ઉડી તમે મારા ઘેર આવો, મારો સોરો થઈ જાય. સાહેબ ભગવાન આવ્યું કે ના આવ્યું? રોમદેવ બનીને આવ્યું ને. ભક્તિ એટલી કરવી બાપ. આપણે જ હી હા મકાઈ બધું સોરાય છે ને, લખોટા રમતા હોય, લખોટા ખબર પડે છે ને, મોટા થઈ ગયા તને ખબર ના પડી પેન્ટલ ટૂંકા રમતા હોય. જુઓ સાહેબ, મા બાપની સેવા જાણે કરી છે. આ ભાગ્યશાળી બેઠા છે, આ બધા નસીબદાર છે. એમને નથી મફતમાં મળતો. આ કોઈ એમ પગ રંગાઈ દેવાથી થોડું ચાલે છે? નથી મફતમાં મળતા રે એના મૂળ ચૂકવવા પડતા સંતના. સંત પણ રે એ તો નથી મફતમાં મળતા. આ બધા ઘરબારી છે, આ કોઈ ઓર્ડિનરી માણસો નથી બેઠા છે, બધા સુખી છે પણ ભાગ્યશાળી છે સાહેબ જેની ભક્તિ. અમે તો મને હું તો ગમે જો મારા મોટા કાર્યક્રમ હોય તો કે ભાઈ મારા ઉપર તો યોગી સમાજનો આશીર્વાદ છે. કારણ કે આપણે જો જેની મોકલીથી આગળ આવ્યા હોય એનું બહુ યાદ કરું છું. તો મારે કોઈ પણ ઠેકાણે કારણ કે જો કોલેજમાં અત્યારે હું છે તો બીબાઈ ઘરનો તાણ કેવું પછી આમ ફાટું થઈ ગયું હતી દશરાતમાં અને તો દેશમાં ધરવું યાદ નથી કરતી, માથું તૂટીને ભરે. આ તો આમ આ બધું કરો ખંજર હતા, ખાડા પડી ગયા, અવકડા હતા, આડા પડી ગયા છે, અને સડક હતા, ખાડા પડી ગયા છે. આ તો અભુધાર્યા છીએ, આ તો ગહણા છીએ નથી. તમે જુઓ આપણે આપણો માઘ મેળો થયો બાજુ, આજે આપણા સત મેળો છે એવો હતો. માઘ મેળો થયો, ફોર થયો તો 7 કરોડ મારા દીકો હતા. એમાં એક મૂળ માળા વેચતી જોયું. આ તમે માળા ફેરવો તો કેટલું પુણ્ય. પેલી માળા વેચવા વાળીનું બદલ નજર પડી. ક્યાં વાત હે. પછી તો ફરી વળ્યા 4 કરોડ કઈ નાવણ થઈ ગયા. જે મોનાલિસા હતા ને, મોનાલિસા એટલે મુડાથી ફોફો મારવા વાળા હતા. પેલી ભાઈને તો મોનાલિસા બનાવી દીધી. આ મોનાલિસા જે હોય ને આમાં બે વાતો છે. આ મોનાલિસા એટલે લહોટ, આ મુડાના જે લહોટ હોય ને ફોફો મારવા વાળી મોનાલિસા કહેવામાં આવે. પેલી તો બાપડી મોનાલિસા એટલે રૂપાળી ગઈ હતી પણ માળા વેચતી હતી. પણ આ તો ડાયટ હતો નહીં ના વાજ્યા હતા પણ તો લોકો નવડાઈ ના એવું કરી દીધું. અને એ માળા વેચવા એ ભાઈનું જીવન બદલી નાખ્યું સાહેબ. અને આ સમાજ તો માળા ફેરવવા વાળો સમાજ છે, ગુરુ તરીકે માળા આપવા વાળો સમાજ છે બાપ. એક માળા વેચવા વાળું જીવન બદલાય અને તમે માળા હાલવા વાળાનું જીવન ના બદલાય. મને એ થાય તો હું ફાટી પડ્યો હતો. અને એટલે ભગવાન કૃષ્ણ રામદેવજી બની અને અજમલજીના ઘરે આવ્યા તો મારા બાપજી ઘણા વખત કીધું ખરા પેલું કે જો જય નકળગી નમન કરું વંદુ તમને વારંવાર. અનેક ભક્તોને જેને ઉગાર લીયા જય 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 જુગદાધાર જય રણુજાપતિ દીન દયાળ ફલફલ છંછળ લેવ સંભાળ પરચાળો મારો પ્રગટ ફીર તું સ્મરણ થી આવે ધીર તું વર્ગલ લીધો અવતાર પ્રગટ ભૂમિ ભાર ઉતાર નાથ દ્વારકાથી આયા તમે વિરમ દેશક લાવ્યા તમે માતા મેળવ દેના જાયા તમે અલય કરો કે ગાયા તમે પહેલે વિરમ દે પારણજુલ અવસર આવ્યો હતી રમુલ કુમકુમ પગલા પૃથ્વી પડ્યા માતા વિસ્મય જોઈ થયા પછી પ્રભુજી પ્રેમ કરી ઉકળતા દૂધ ઉતાર્યા હરી ખમા ખમા રામા તમ નામ 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 ને કરું સલામ તમ દર્શન અજમલ કર્યા બદલ દીધેલા પ્રભુ ભણ્યા પહાડ ઝાડ સજી સૂર્ય તરી કહેતા શોભા ઠામ ઘડી ધન્ય ધન્ય અદ્ભુત કરણી નારદ સાદર મુખ વરણી દિવ્ય જ્ઞાન અજમલ પ્રગટ તુવર કુલતે આવાય પડ્યું ખમા ખમા રામા તમ નામ નામ ને કરું સલામ બાલો ભોગરીઓ જેને ભુજમાં ધર્યો ભારત ભૂમિનો ઉદ્ધાર કર્યો મારો ભાર્યો પાપી અસુર કરતા વધે વધે જેતપુર હાથ પસાર્યા અને વાળ તારા જેને લોભી દુખી વણિકના કાર્ય કર્યા મિશ્રની લૂંટ તમે કીધી લોભી વણજારાની પ્રતિનિધિ ઉમરકોટ સોડા પરમાર કન્યા નેતર દે અવતાર પાણી ગ્રહણ પ્રભુ પોતે કર્યું રૂપ અલૌકિક નેતર ભર્યું અને સાહેબ બેન સમૂહાની રાડ સુણી દાયા રામદેવ વાર કરી
અરે પઠાણ મોગલ અહંકારી વારે ચડ્યા નેજાધારી 64 જોગણી સંગમાં લઈ હનુમાન દાયા હાથ ધરી મારી પછાડી મોગલ પાડી બાલ બેનનો દીધો તોડી ભાણેજને જણે જીવતો કર્યો સાચો કોલ રામદેવજીએ તાદરો પોચ પીરો મક્કાથી જાય ભગવાન રામદેવ સમજી જાય આવા હાથનું આસન લઈ બધા પીરોને બેહાડ્યા મય મક્કાથી વાસણ મક્કાથી લાવી દીધા ભાવિચિત ભોજન કીધા પછી પીરો એ મુખ બોલે નહીં આવે મારા રામદેવજી તોડે અને એટલે ખમા ખમા રામા તમ નામ નામ દામ દે કરું સલામ વણિક મરુતણો રણુજા જાય ચોર લૂંટવા માહે જાય મારી નાખો વણિક તે ઢામ નારી એની હારી હામ આક્રત કરીને એ વાણિયણ અરજ કરે મારો રામદેવજી ત્યાં વારે ચડે વારે રાણી સુણી તમે વાયે દાયા અરે વણિક દેહમાં પ્રાણ પૂર્યા હરજી બાટીના પૂર્યા કોણ કર્યા ઉપકાર અનંત કરો અંધજનોને આંખડી દે દુખીજનોના દુઃખ ના રહે કોણ કોડીલાના કોણ મળ્યા ભૂત પૂછ્યા દૂર હટ્યા વાજ્યા ઘેર પારણ જુડ્યા હર કૈયાને હેતે ઉડ્યા રામ આશ્રય હૈયું છલકાય જો કોઈ રામજીના ભજન ચાલીસા ગાય ચાલીસા રામા પીરના જો કોઈ મંથે ગાય કામ કરે મારો રામદેવનો દુઃખ દૂર થાય સદાય ભજનમાં બેહે પછી પણ નિંદા કરીએ તો પછી રામદેવજી ચોથી વારે ચડે સાહેબ માનો ભાવ છે મારે તો ખરેખર આમ 2 મિનિટ મૌન પાડીને એ મા માટે પ્રાર્થના કરી મા અજર અમર છે સાહેબ મા કોઈ દાડો મરે નહીં એ પરમાત્માનું સ્વરૂપ છે કારણ કે નૈનમ દેહથી પાવક નૈનમ ક્લેદિતિ તાપ હા હા તમે જુઓ આ આત્મા સ્વરૂપ આત્મા લખો છો ને તો આ એ કોઈ 8 છે 8 આત્મા લખો ને એટલે 3 જો 8 બરોબર આ 8 છે એક પોત તત્વ અને 3 ગુણ અને એમાં મા બેઠી છે એટલે આત્મા કહેવાય છે આપણે નહીં કહેતા એમાં આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો ટળે રેજી પણ ભલા તારી માનો ઓળખ્યા વિના રે આ ભવમાં તું નહીં ઠરે રેજી તારી માનો જો સુધી સેવા નહીં કરે ને તો સુધી અંબાજી ને સામુંડા ને કાળકા ને ફૂલભાઈ જોગણી આ બધી કર ને અમરાવાળી રાજી ને તો ફેરી ડુંગરાવાળી રાજી ને ભાઈ એટલે ભૂલો ભલે બીજું બધું મા બાપ ને બોલશું અને મા બાપ ની સેવા સાહેબ તમને હાથી વાત કરું માનો પ્રેમ કેવો હોય એ ગાય ના વાસળા ના હાથ છે એક તમારે વિયાયેલી કૂતરી હોય વિયાયેલી કૂતરી તમે જોજો એનો પોસ બચ્યો તો એ સાહેબ એ કૂતરી એ પોચોને એકી હાથે દવડાવે છે અને તમને હાવું કયું આમ મારે એટલું પણ રોમદેવજીના ક્ષણમાં જવાનું છે આ ક્ષણમાં હવે સાહેબ એ જો આ ક્ષણ હતું એ પબ્લિક ખૂબ એટલે એમાં એક સીન આવે છે ચીરો કયો ઓ બાબા બાળેના દડોડીઓ મન આલો રે ઓ બાબા બાળેના રોમદેવજી દડો રમતા તો દડો તો થયો એટલે પેલા બાલીનાથ રામદેવજીના ગુરુ અરે ચાલ બચ્ચા ચાલ તને દર્દીમાં સંતાડું રે ચાલ બચ્ચા ચાલ કેમ સંતાડું કે તારો ફેરવા આવે એટલે આ ક્ષણમાં આવે છે ફેરવા હા અવસર ખબર નહીં મને આ ક્ષણ જેવા જે માણસ કીધું બાકી થોડા સેટા હે જો તારા જતા તો પેલી કૂતરી નહીં એટલે હું તો આપણે તો કૂતરાનું નામ આવે ને એટલે તો કોઈ ઇન્જેક્શન મુકાવડાવો તો ખબર જ નથી પડતી આનો લાઠો જેવું ઇન્જેક્શન કૂતરી હા એક તો કૂતરી છે ને કૂતરાવાળા સ્વભાવથી બહુ જીવું છું ગુજરાતી હોય જેનો સ્વભાવ હોય ને અને કૂતરાથી હું બહુ જીવું છું બાકી તાર કઈ દાડો હોય નાખો પૂછો દર્શો ભજન કર્યો હા અમે એ નાતમાં છીએ આખરે આ તમારે ભગ જ કરવાનું થાય છે હા અમે ભાઈ જ છીએ પણ આ થોડા બેહી ગયા છે એટલે કૂતરા નથી કોણ તો બાબો ગુસ્સાય આ મોય બગડા પાડે છે હે તારવા કાઢી આયા છે આ તો અમુક તો એવી વાતો છે એ તો બેન કાલે હવે પડે મારા ત્યાં હા આ ક્ષણમાં હું એ જો મને તો ખુશી આની બાજી જોડે હતા પણ પછી મને સારું એક તકલીફ છે ચાલુમાં લઘુ શંકામાં કાં જવાનું થયું એટલે મેં ભાઈ જેવાનું કીધું બાબજી જેવાનું મારા વાડામાં જવું છે એ ક્યાંક ઠરી લો વાડામાં જવું ત્યાં પેલું ભેરાવ આવે છે હવે ભેરાવ તો જોય બગડામાં ભેતર લીધું એક અડક્યાનો બાટલો અને કાપો બે પાનો એ લઈ અને તો ભડકા કરે હવે એ કરે વચમાં થોડું આ ઉતાચી બોલી પેલી કૂતરી વિહોની હવે કૂતરીનો બચ્ચો વાલો અને ભાઈ થોડો ભડકા કરતો તો ભાઈ કૂતરી શું કીધી આ ભેરાવ
આના ભાઈ પેલો એવો મારા રોગી કાઢ ભાઈ કાતો તો મારો કોઈ ભાવ ઉપડે અને પેલો ના ઢોચો તળાવ બાજુ ફોન કર્યો જે રાતે જીવા નાથી અમે અરે સકા મન બચાય કે મુજો અરે હું આબર કરતો તો પૂછી બી આવી મારો મોહન પડી બધા પેલો કે હું આવ તો મન સોટી પડે હું કદાચ એમ કર એટલે કે તળાવ ભરો બાપો પર ગડબડ ખબર ભૂલી ગયો તો તમે આટલી રાતે રામ ના આ હું બે રહા આ પૂછી ફાડી નાખવાની રોમતી રહેના બચાતા બાપા એમ માનો પ્રેમ શું હોય તમને આ હવામાં લાગે છે પણ એક કૂતરીના બચ્ચોને સાચવવા માટે બાપ થોડો ફેરો ભર્યો તો એ ડાબો કઢાડી નાખ્યા અને આપણે હે મા બાપને યાદ ના કરી દુઃખ તો નથી લાગતું કોઈ બાપ અને લાગે તો એવું મુદ્દો તો રહેતો એવું માનવાનો તો હું ગાડી લઈને આવ્યો લેવા હું બોલવાનું નથી આ તો આ બધો પ્રેમ છે વિશેષ શું કહેવું નથી મારા હિસાબ પરિવારમાં ફોન પાછું એવું ના થાય મરણનો પ્રસંગ છે જોકે મા બાપ એનું